શું નામ બેન તમારું? નેહલ ડવ. આજે તમારો ઇન્ટરવ્યૂનો પહેલો દિવસ હતો તો તમારો કેવો અનુભવ રહ્યો? અનુભવ ખૂબ સારો રહ્યો. તમારે કયા સરની પેનલ હતી મારે આશા મેડમની પેનલ હતી. ને તમને કેવા કેવા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા? મોટાભાગે ક્વેશ્ચન મારા ગ્રેજ્યુએશન બેઝડ હતા. એક બે સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન હતા અને વુમન એમ્પાવરમેન્ટ રિલેટેડ ખૂબ ક્વેશ્ચન હતા. અને આશા મેડમે તમને કેવા જે ક્વેશ્ચન પૂછ્યા તમને ટેકલ કરવામાં કોઈ તકલીફ પડી હોય જે અમારા બીજા મિત્રોને જણાવશો જેથી એમના ઇન્ટરવ્યૂમાં પણ એ લોકોને મદદ થાય? ના ક્વેશ્ચન ખૂબ સરળ હતા જે આસાનીથી તમે ટેકલ કરી શકો. ઓકે, અને તમારા જે સ્ટડી બેકગ્રાઉન્ડ છે એના રિલેટેડ કેવા કેવા ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા જેથી અમારા બીજા મિત્રોને પણ ખબર પડે? મારે ઇંગ્લિશ લિટરેચર છે તો મને લિટરેચર વિશે પૂછવામાં આવ્યું હતું. મારી કોઈ પણ બે પોયમ જે મારી ફેવરિટ છે અથવા તો કોઈ કહાની જે મને ખૂબ સ્પર્શી હોય તે મારા જીવનના સુખદ અનુભવ વિશે પણ પૂછવામાં આવ્યું હતું. અને મેડમ તમારી હોબી વિશે કોઈ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા કે બીજા કોઈ તમારા ફિલ્ડ રિલેટેડ કેવા ક્વેશ્ચન હતા જે અમને જણાવશો? ના, હોબી રિલેટેડ કોઈ ક્વેશ્ચન નહોતા. વુમન ઉપર વધુ ફોકસ કરવામાં આવેલું. ઓકે, તો મારા બીજા મિત્રોને તમે કોઈ જે તમારો સંદેશ આપવા માંગતા હોય તો તમે કહી શકો છો. પેનલ ખૂબ કોર્ડિયલ છે. પોતાના ઉપર વિશ્વાસ રાખો અને શાંતિથી ઇન્ટરવ્યૂ આપી દો.